ભાવનગર શહેરના ભાંગલીગેટ વિસ્તારમાં રહેણાંકી કોમ્પ્લેક્સમાં લાગી આગ. ભાંગલીગેટ વિસ્તારમાં આવેલ પૃથ્વી વલ્લભ કોમ્પ્લેક્સમાં લાગી આગ. પૃથ્વી વલ્લભ કોમ્પ્લેક્સમાં એક પછી એક 6 જેટલા ફ્લેટમાં આગ ભભૂકી. આગની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા. સ્થાનિક રહીશો દ્વારા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરાઈ. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી. ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી પાણી છાંટી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત અને 3 ગાડી પાણી છાંટીને આગ પર કાબુ મેળવ્યો. જો કે બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો અંગે ફાયર વિભાગ પર સવાલો ઉઠ્યા. ફાયરના સાધનો લાગેલા છે પરંતુ કાર્યરત નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. બિલ્ડિંગમાં આગ લાગતા ફાયરની પોલ ખુલી અને બિલ્ડિંગમાં લાગેલા ફાયરના સાધનો કાર્યરત નહીં હોવાનું જાણવા મળ્યું. આવા શહેરમાં અનેક બિલ્ડિંગો છે જેમાં ફાયરની પોલ ચાલે છે. આવી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ તો તેની જવાબદારી કોની તેવા સવાલો ઉઠી રહ્યા છે. કે પછી ભાવનગરનું ફાયર વિભાગ રાજકોટ કે સુરત જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે. જ્યારે જાણવા મળ્યા પ્રમાણે પૃથ્વી વલ્લભ ફ્લેટમાં ભાજપના ચાલુ ટર્મના નગરસેવક વર્ષાબા પરમારનો ફ્લેટ આવેલો છે અને તેઓ ત્યાં રહે છે, એટલે કે દીવા તળે જ અંધારું છે. ફૂલવાડી ચોક, પૃથ્વી વલ્લભ ફ્લેટ, ભાંગલીગેટની નજીક અને નીચેના બ્લોકમાં ફર્સ્ટ ફ્લોર પર પૃથ્વી વલ્લભ ફ્લેટ જે બિલ્ડર પ્રદ્યુમનભાઈ પટેલ છે એનું બિલ્ડિંગ બનાવેલું છે. આઈ થિંક 2007માં બનાવેલું છે અને ઓચિંતાની ફર્સ્ટ ફ્લોર પર ફટાકડા હોવાથી એસીનું કનેક્શન ગમે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે. ભાઈ મને તો 1 જ વર્ષ થશે હજી હવે ફ્લેટ લીધા એને, અને મને ખાલી ફાયર સેફટીની સુવિધા હતી પણ સ્ટાર્ટ નહોતી. કોર્પોરેશનમાં અમુક પેમેન્ટ બાકી હતું જે બિલ્ડરનો અભાવ હતો અને અહીંની જે કમિટી છે એના લીધે થોડું પેમેન્ટ કંઈ નહીં થયું હોય કે XYZ કોઈ એનો એન્જિનિયર હશે, આર્કિટેક્ટ, એને કંઈ કામ નહીં કર્યું હોય. પછી મારા આવ્યા પછી મને જાણ થઈ એટલે અમે બધાએ 5,000 રૂપિયા પાછા ભર્યા કોર્પોરેશનમાં અને ફાયર સેફટીનું ચાલુ કરાવ્યું. જાનહાનિ બી વિંગમાં ફર્સ્ટ ફ્લોરથી ઉપર જે છે 3 થી 4 માળ ત્યાં બધે સોફા કાચ ફૂટી ગયા છે, ઘણું બધું નુકસાન થયું છે. ભાંગલીગેટ વિસ્તારમાં આગની ઘટના બની. 11:37 કલાકે ફાયર હેડક્વાર્ટર પર ફોન આવ્યો હતો કે તળાજા રોડ પર આવેલ પૃથ્વી વલ્લભ ફ્લેટમાં આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફની 3 ટીમ રવાના કરેલ છે અને કામગીરી પૂર્ણ કરેલ છે. 3 ગાડીનો ઉપયોગ કરીને બી વિંગમાં 1 ફ્લોર, 2nd ફ્લોર, 3rd ફ્લોર ને 4th ફ્લોર સુધી આગ પ્રસરી ગયેલી હતી. એને ફાયર ફાઇટિંગ કરીને આગ બુઝાવેલ છે. આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે. ફાયર સેફટીનો અભાવ નથી, ફાયર સેફટી ઇન્સ્ટોલેશન કરેલું છે અને તપાસનો વિષય એ કે ભાઈ એનઓસી રિન્યુ થઈ ગયેલી છે કે નહીં. ના, એવું નથી. અમે નોટિસ પણ ઇસ્યુ કરેલી છે અને એ પ્રમાણે એની પ્રક્રિયા ચાલુ છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગેસના બાટલા એકેય સળગેલા નથી. એ તો સેફટી માટે ઉતારી લેવાના છે કે ભાઈ આગ લાગેલી છે એટલે એવી વસ્તુ રખાય નહીં એટલા માટે ઉતારી લીધી. કેટલું નુકસાન થયું છે આગની? નુકસાન જાણવા મળેલું નથી. જાનહાનિ કે કોઈને ઈજા થયેલ નથી.